કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરીશું. અત્યાર સુધીમાં તમે ઘણા બધા પ્રકારની સંખ્યાઓ ભણેલા હશો, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. આવી બધી સંખ્યાઓનો અભ્યાસ તમે પહેલેથી કરતા આવો છો. તો આપણે તેનું શોર્ટમાં રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર તરીકે લખવામાં આવે છે, માટે તેને આપણે કેપિટલ N દ્વારા દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4, 5, 6 એવી રીતે અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હોય છે 1. અહીંયા ઉપર જોયેલું તે પ્રમાણે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય છે 1થી, માટે આપણે કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હોય છે 1. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળી શકે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ રહેલી હોય છે, માટે આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે તે આપણે ક્યારેય કહી શકતા નથી. માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને ન મળે. નેક્સ્ટ આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ જોતાં પહેલાં આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ સંખ્યાઓની અંદર જો આપણે 0 એડ કરી દઈએ તો જે સંખ્યાઓ બને છે તેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં હોલ નંબર તરીકે લખવામાં આવે છે, માટે તેને આપણે W દ્વારા દર્શાવીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. માટે આપણે કહી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળી શકે નહીં, જે આપણે ઉપર સમજી ગયા. નેક્સ્ટ આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ Z દ્વારા દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર જોઈએ તો ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. તો ઋણ સંખ્યાઓમાં -1, -2, -3, -4, -5, -6 એવી રીતે અનંત સુધીની સંખ્યાઓ હોય છે. અને 0, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે અનંત સુધીની ધન સંખ્યાઓ પણ હોય છે. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા આપણને મળી શકે નહીં. જેમ આપણે ઉપર જોયેલું હતું કે ઉપરના જે ગણ હતા તેની શરૂઆત કોઈ એક ચોક્કસ નંબરથી થતી હતી, અહીંયા આપણે ઉપર જોઈ લીધું. પરંતુ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કોઈ ચોક્કસ નંબરથી થતી નથી, તેમાં અનંત ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે. માટે આપણે તેમાં કહી શકીએ કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે તે આપણે કહી શકીએ નહીં. વધારે જોઈએ તો તમને ઘણીવાર આવી રીતે Z+ લખેલું દેખાશે. તો Z+નો મતલબ એ થશે કે ફક્ત તેમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ, તેમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો નથી અને તેમાં 0નો પણ સમાવેશ થતો નથી. ઘણીવાર તમને આવી રીતે જોવા મળશે Z અને ઉપર નેગેટિવ સાઇન. તો એનો મતલબ એ થાય છે કે તમામ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ નોંધ લેજો કે ધન પૂર્ણાંક સંખ્યાઓની અંદર અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને આપણે Q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓની આપણે વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. જ્યાં P અને Q એ પૂર્ણાંક સંખ્યાઓ છે, પરંતુ Q ≠ 0. તો P/Q સ્વરૂપને આપણે સમજીએ તો કોઈ બે સંખ્યાઓ લઈએ જે પૂર્ણાંક હોય, બરાબર. તો આપણે કોઈ એક સંખ્યા લઈએ, ધારો કે 3 અને 4. 3 પણ પૂર્ણાંક સંખ્યા છે
ચાર પણ પૂર્ણાંક સંખ્યા છે, માટે 3/4 માટે 3/4 આપણે સમય સંખ્યા કહી શકીએ. અહીંયા આગળ લખેલું છે પરંતુ ક્યુ નોટ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ એ થાય છે કે ક્યારેય છેદ 0 થવો જોઈએ નહીં. ધારો કે આપણે કોઈ સંખ્યા લઈએ 3/4 આપણે 0 લખીએ તો આપણે ગણિતની દ્રષ્ટિએ આ વિધાન ખોટું લખેલું છે, કેમ કે ગણિતની અંદર કોઈ સંખ્યાનો છેદ ક્યારેય 0 થતો નથી. માટે કહી શકીએ કે આપણે જ્યારે સમય સંખ્યાની વાત કરતા હોઈએ ત્યારે છેદ ક્યારેય 0 લેવાનો નથી. આગળ જોઈએ કે તથા પી અને ક્યુ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. અહીંયા જોઈએ સામાન્ય અવયવની વાત કરેલી છે, તો સામાન્ય અવયવ એટલે શું એ સમજી લઈએ. ધારો કે આપણે આવી રીતે લખીએ 6/9. તો અહીંયા જોઈ શકાય કે 6ના અવયવ લખીએ તો 3/2 થશે અને 9ના અવયવ થશે 3/3. તો આપણે ઉપર નીચે 3 કટ કરી દઈએ તો આપણને 2/3 મળે છે. તો 2/3 હવે કોઈ સામાન્ય અવયવ નથી. મતલબ કે એવી સંખ્યા કે જેમાં કોઈ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તેને આપણે p/q સ્વરૂપે દર્શાવીએ તો આપણે તે સંખ્યાને સમય સંખ્યા કહી શકીએ. હવે આપણે સમજીએ કે આપણે જે ઉપર સંખ્યાઓ ભણેલી છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આ બધી સંખ્યાઓને શું આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો આપણે એ સમજીએ. ધારો કે કોઈ આપણે એક પ્રાકૃતિક સંખ્યા લઈએ 5, તો 5ને આપણે p/q સ્વરૂપે લખીએ તો લખી શકાય. તો ચેક કરીએ તો આપણે 5/1 લખીએ તો 5નું મૂલ્ય બદલાતું નથી. માટે કહી શકીએ કે 5 જે પ્રાકૃતિક સંખ્યા છે તે સમય સંખ્યા પણ છે. તેવી જ રીતે કોઈ આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ -3, તો -3/1 આપણે 1 લખીએ તો પણ તેનું મૂલ્ય બદલાતું નથી. માટે કહી શકાય કે -3 એ પણ સમય સંખ્યા છે. તેવી જ રીતે આપણે કોઈ પોઈન્ટવાળી સંખ્યાઓ લઈએ, જેમ કે 3.5, તો 3.5ને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો હા, 3.5ને આપણે 35/10 લખી શકીએ. માટે કહી શકાય કે 3.5 પણ સમય સંખ્યા છે. મતલબ કે તમામ પ્રાકૃતિક સંખ્યા, તમામ પૂર્ણ સંખ્યા, તમામ પૂર્ણાંક સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ અને બધી જ પોઈન્ટવાળી સંખ્યાઓ કે જે p/q સ્વરૂપે દર્શાવી શકાય તે તમામ સમય સંખ્યાઓ છે. નેક્સ્ટ આપણે જોઈએ હવે બે પ્રાકૃતિક સંખ્યાઓની વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યાઓ. બે પ્રાકૃતિક સંખ્યાઓની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે તે આપણે શોધવું હોય તો તેના માટે એક સૂત્ર છે a - b - 1, જ્યાં એની વેલ્યુ b કરતાં મોટી હોય છે. તો આપણે કોઈ બે પ્રાકૃતિક સંખ્યાઓ ધારી લઈએ. ધારો કે a બરાબર 1 લઈએ 7 અને b બરાબર લઈએ 1 5. આપણે અહીંયા 7 અને 2ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે તે શોધવું છે. તો આપણે કહી શકીએ કે a - b - 1 ઇઝ ઇક્વલ્સ ટુ, એની જગ્યાએ લખીએ આપણે 7, બીની જગ્યાએ લખીએ આપણે 2 - 1. તો આપણે કહી શકીએ કે 7 - 2 5, 5માંથી 1 જશે એટલે 4. તો 7 અને 2ની વચ્ચે કુલ 4 પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. તો આપણે 4 પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ તો 3, 4, 5 અને 6. તેવી જ રીતે આપણે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે તે શોધવું હોય તો જે ઉપર સૂત્ર જે આપણે લીધેલું છે તેનો જ ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ. ચાલો આપણે કોઈ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. ધારો કે એક પૂર્ણાંક સંખ્યા છે a બરાબર 5 અને બીજી આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ b બરાબર -1. તો -1 અને 5ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે તે આપણે શોધીએ. તો a - b - 1.
ઇઝ ઇક્વલ્સ ટુ થશે 5 માઇનસ -1 -1. ચાલો તો બ્રેકેટ ઓપન કરીએ તો આપણને મળશે 5 + 1 -1. તો આન્સર આપણને મળે છે 5. માટે કહી શકીએ કે -1 અને 5ની વચ્ચે આપણને કુલ 5 પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. તે આપણે સંખ્યાઓ લખીએ તો સંખ્યાઓ થશે 0, 1, 2, 3 અને 4. માટે કહી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાઓ જો કોઈ આપેલી હોય અને આપણે તેમની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે તે શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ શોધીએ. બે સમય સંખ્યાઓની વચ્ચે તો અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 1 અને 2ની વચ્ચે આવેલી 3 સમય સંખ્યાઓ લખો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈપણ બે સમય સંખ્યાઓ હોય તેની વચ્ચે તો અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો અહીંયા આપણે 1 અને 2ની વચ્ચે આવેલી 3 સમય સંખ્યાઓ શોધવી છે. તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે 1 અને 2ની વચ્ચે 1.1, 1.2, 1.3 વગેરે જેવી સમય સંખ્યાઓ આવેલી હોય છે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 2 કે 3/5 અને 4/5 વચ્ચે આવેલી 4 સમય સંખ્યાઓ મેળવો. તો જ્યારે ઉપર જોયું તે પ્રમાણે ઉપર જે સંખ્યાઓ આપેલી હતી તે p/q સ્વરૂપે નહોતી. માટે આપણે ડાયરેક્ટલી 1.1, 1.2, 1.3 એવી રીતે લખીને કહી શકીએ. પરંતુ અહીંયા જોઈએ તો જે સંખ્યા આપેલી છે તે p/q સ્વરૂપમાં આપેલી છે. તો આપણે ડાયરેક્ટલી તેની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ લખી શકીએ નહીં. તો એના માટે એક રીતનો ઉપયોગ કરીએ. આપણે અહીંયા 4 સમય સંખ્યાઓ શોધવી છે. તો 4 સમય સંખ્યાઓ શોધવી છે તો આપણે 4માં +1 કરી દઈએ તો આપણને મળે છે 5. તો આપણે જે બે સંખ્યાઓ છે તેને 5 વડે ગુણીને ભાગી દઈએ. તો 3/5 ને આપણે 5 વડે ગુણીશું અને 5 વડે ભાગી દઈશું. તેવી જ રીતે બીજી જે સંખ્યા છે 4/5 ને આપણે 5 વડે ગુણીશું અને 5 વડે ભાગીશું. તો ઉપર આપણને આન્સર મળે છે 3 × 5 એટલે 15. છેદમાં આપણને મળે છે 25. નીચે જોઈએ તો 4 × 5 એટલે 20 અને 5 × 5 એટલે 25. તો આપણી બે જે સમય સંખ્યાઓ હતી 3/5 અને 4/5 તેનું સ્વરૂપ ફરીને હવે 15/25 અને 20/25 થઈ ગયું છે. અહીંયા આપણે એ સમજી લઈએ કે 3/5 અને 15/5 એ બંને સમાન સમય સંખ્યાઓ છે. જો આપણે 15/25ના અવયવ પાડીએ અને ઉપર નીચે અવયવ કટ કરી દઈએ તો એનું રિડ્યુસ ફોર્મ 3/5 થાય છે. માટે જે આપણે 3/5 ને આપણે 15/25 લખેલું છે તે સંખ્યા બદલાયેલી નથી, ખાલી તેનું સ્વરૂપ બદલાયેલું છે. તો હવે કહી શકીએ કે 15/25 અને 20/25ની વચ્ચે જે આપણે સમય સંખ્યાઓ લખીશું તે 3/5 અને 4/5 વચ્ચેની જ હશે. તો આપણે 15/25 અને 20/25 વચ્ચેની સમય સંખ્યાઓ લખવી હોય તો આપણે લખી શકીએ 16/25, 17/25, 18/25 અને 19/25. તો માટે કહી શકાય કે 3/5 અને 4/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ 16/25, 17/25, 18/25 અને 19/25 છે. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3 1/3 અને 5/4 વચ્ચે આવેલી 3 સમય સંખ્યાઓ મેળવો. અહીંયા આપણે જે ઉપર ઉદાહરણ જોયેલું તેમાં બંને સંખ્યાઓનો છેદ સમાન હતો. અહીંયા જે આપણને ઉદાહરણ આપેલું છે તેમાં બંને સંખ્યાનો છેદ અલગ અલગ છે. તો આપણે
પહેલાં આ બંને સંખ્યાનો છેદ સમાન કરીશું. તો છેદ સમાન કરવા માટે આપણે બંને સંખ્યાનો લસા લેવો પડશે. તો બંને સંખ્યાનો લસા જોઈએ તો 3 અને 4નો લસા મળે છે આપણને 12. તો આપણે અહીંયા 1/3 ને 4 વડે ગુણીને ભાગી દઈશું. તો 1/3 ગુણ્યા 4/4 એટલે આપણને મળે છે 4/12. તેવી જ રીતે 5/4 ને આપણે 3 વડે ગુણીને ભાગી દઈશું. તો આપણને મળે છે 15/12. તો અહીંયા જોઈ શકાય કે બંનેના છેદ સમાન છે. હવે 4/12 અને 15/12 વચ્ચેની આપણે સંખ્યાઓ લખી દઈએ. તો 4 પછી નંબર જે આવે છે 5. તો આપણે કહી શકીએ 5/12, 6/12, 7/12. આવી રીતે આપણે 14/12 સુધીની સંખ્યાઓ 14/12 સુધીની સંખ્યાઓ આપણે લખી શકીએ. તો અહીંયા આપણને 5/12, 6/12, 7/12 અપ ટુ 14/12 જે મળેલું છે તે 1 અને 1/3 અને 5/4 વચ્ચે આવેલી સમય સંખ્યાઓ છે. નેક્સ્ટ આપણે જોઈએ 1/5 અને 1/3 વચ્ચે આવેલી 3 સમય સંખ્યાઓ મેળવો. તો સેમ ચીજ અહીંયા થાય છે કે બંનેના છેદ અલગ અલગ છે. તો આપણે સૌપ્રથમ બંનેના છેદ સમાન કરીશું. તો 5 અને 3નો લસા આપણને મળે છે 15. તો આપણે 1/5 ને 3 વડે ગુણીશું અને 3 વડે ભાગીશું. તો આપણને મળે છે 3/15. 1/3 ને આપણે 5 વડે ગુણીશું અને 5 વડે ભાગીશું. તો આપણને મળે છે 5/15. તો અહીંયા જોઈએ તો બંનેના છેદ સમાન થઈ ગયા છે, પરંતુ ઉપરનો નંબર જે છે 3 અને 5 એની વચ્ચેની સંખ્યાઓ ફક્ત એક જ છે. જોઈએ તો આપણે 4/15, પરંતુ આપણે અહીંયા 3 સમય સંખ્યાઓ જોઈએ છે. તો આપણે શું કરીશું, ફરી પાછી જે સંખ્યાઓ આપણને મળેલી છે તેને આપણે કોઈ એક નંબરથી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દઈશું. તો આપણને જે 3/15 મળેલું છે તેને આપણે 3/15 છે તેને આપણે ધારો કે 2 વડે ગુણીને 2 વડે ભાગી દઈએ છીએ. તો આપણને મળે છે 6/30 અને 5/15 ને ધારો કે આપણે 2 વડે ગુણીને ભાગીએ. તો 5/15 ને આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો આપણને આન્સર મળે છે 10/30. તો અહીં જોઈ શકાય કે બંનેના છેદ પણ સમાન છે અને 6 અને 10ની વચ્ચે ત્રણ સંખ્યાઓ આપણને મળી રહેશે. તો આપણે લખી શકીએ કે 7/30, 8/30, 9/30 એ 3 સમય સંખ્યાઓ છે જે 1/5 અને 1/3 વચ્ચે આવેલી છે. તો આપણે કહી શકીએ કે 7/30, 8/30 અને 9/30 એ 1/5 અને 1/3 વચ્ચે આવેલી 3 સમય સંખ્યાઓ છે. તો આજે આપણે જોઈએ તો આજે આપણે શું ભણ્યા કે સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓનો અને 2 પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હોય તે સમજી ગયા. 2 પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તે સમજી ગયા. 2 સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય અને તે કઈ રીતે મેળવવી તેની અલગ અલગ રીત આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજી ગયા. તો હવે આગળનું જે છે આપણે નેક્સ્ટ પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.